साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। देशना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब श्रीए जे गई काले एक निवेदन में पंजाब में के चैतरभाई वसावा डेडियापाड़ा धारासभ्य पर जे निवेदन कर्યું છે જેના લીધે આખા આદિવાસી સમાજમાં રોષ છે। આજે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક અધિકારની વાતો કરે, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણની વાત કરે અને ત્યારે આવા એક ધારાસભ્યને ખોટા કેસોમાં જેલમાં મૂકવામાં આવે। અત્યાર સુધી તો અમને ફક્ત એવું જ લાગતું હતું કે અહીંના ધારાસભ્યશ્રી, અહીંના સાંસદ સભ્યશ્રી અને લોકલ નેતાઓ જ આ કેસમાં ઇન્વોલ્વ હતા, પણ ગઈકાલે જે દેશના વડાપ્રધાને નિવેદન આપ્યું છે એનાથી લાગી રહ્યું છે કે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને આ તમામ મોનિટરિંગ એ કરી રહ્યા છે। શું ચૈતરભાઈ વસાવાએ જે દિવસે ડેડિયાપાડામાં આપણા દેશના વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને એનો હિસાબ માંગ્યો, એ આપણા દેશના વડાપ્રધાન અને આ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો જ આક્ષેપ કર્યો આમ આદમી પાર્ટી ઉપર અને ખાસ ચૈતર વસાવા ઉપર, શું કહેવું છે? બિલકુલ, ગઈકાલનો માનનીય સન્માનનીય પ્રધાનમંત્રીજીનો જે નિવેદન છે એ અમને બધાને દુઃખ પહોંચાડે એવું છે। પ્રધાનમંત્રી શ્રી અમારા સૌના છે, માત્ર ભાજપના નથી। અને પ્રધાનમંત્રીજી જ્યારે નાના નાના એમના મુખ્યમંત્રી મંત્રીઓ કંઈ ભૂલો કરતા હોય તો એને ઠપકો આપવાનું કામ પ્રધાનમંત્રીશ્રીનું હોય છે ને અમે એ ઉમ્મીદ રાખતા હોઈએ છીએ। અમે ક્યાં કોની પાસે જઈએ? અમારે કંઈ તકલીફ હોય તો અમે પ્રધાનમંત્રી પાસે જઈશું? એની પાસે ન્યાય ન્યાય ટ્રમ્પ પાસે તો રખાશે નહીં। ટ્રમ્પ અમારું શું થાય છે ભાઈ? આજે ભારતના ઉચ્ચ પદ પર પ્રધાનમંત્રી ખોટી રીતે ચેતરભાઈ વસાવાને જેલમાં નખાય છે, એમનાથી એ વાકેફ છે એવું કાલે સાબિત થઈ ચૂક્યું। અને એટલે આદિવાસી સમાજમાં અત્યારે ખૂબ રોષ છે। ખૂબ આદિવાસી સમાજના લીડરોના મને ફોન આવ્યા, મને કે ઈશુદાનભાઈ, અમે અંબાજીથી ઉમરગામ સુધી નરેન્દ્રભાઈના ચહેરા ઉપર મત આપ્યો છે, મેં કોઈ ભાજપના નેતાને નથી જોઈને મત આપ્યો। અને આજે નરેન્દ્રભાઈ મોદી જો અમારા ચેતરભાઈ વસાવાને જેલમાં નખાવાથી માહિતગાર હોય અથવા તો એમનો એક એવો પણ આક્ષેપ છે કે મોનિટરિંગ પણ જો એમનું હોય તો આનાથી બહુ સમાજમાં રોષ છે। અને મારામાં પણ મને પણ બહુ દુઃખ થયું। આજે મારા પિતાશ્રી નથી, આજે હોત તો 72-73 વર્ષના હોત। ચેતરભાઈને પણ એવા જ પરિવારમાંથી કેટલાય નથી। અમારા પિતા સમાન આજે પ્રધાનમંત્રી છે, એમણે તો 22 રાજ્યોમાં સરકાર છે। અમે કોણ છીએ? અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ। ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા છે કોણ ભાઈ? એક સામાન્ય પરિવારમાંથી આવી છે। અમારી શું ઓકાત છે? અમે લડીએ છીએ કારણ કે અમારાથી અન્યાય સહન નથી થતો, એટલા માટે લડીએ છીએ। ચેતર વસાવા જળ જંગલ જમીનના મુદ્દો હોય, આદિવાસી સમાજના વિવિધ મુદ્દાઓ એના માટે લડે છે। 162 તો એમના કંઈ કામના નથી। અમે 2, 5, 10 લોકો લડીએ છીએ। એ લડતને સમર્થન આપવાને બદલે અમને સન્માનિત તો નથી કર્યા, પણ ખોટા કેસોમાં જેલમાં નખાવાનું જે ષડયંત્ર આ લેવલે થઈ રહ્યું છે, એમની પાસે શું ઘટે છે? 22 રાજ્યોમાં સરકાર છે, એ તો ધારે ત્યારે સરકારો તોડીને બનાવી લે છે। કેન્દ્ર સરકાર એમની છે। એટલે આ મને પર્સનલી દુઃખ થયું, આદિવાસી સમાજમાં પણ દુઃખની લાગણી છે। અને હવે નક્કી કર્યું છે અમે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજની વચ્ચે જશું, અમે આ મુદ્દાને લઈ જશું અને એ લોકોમાં પણ એક રોષ થશે, શું નરેન્દ્રભાઈ મોદીને આ વાતની ખબર છે? એટલે એમાં બહુ દુઃખ છે। અને અમે 24 તારીખે અંદાજે લગભગ 1 લાખ આદિવાસીઓની અમે સાઇન લઈ અને માનનીય રાષ્ટ્રપતિને વાયા કલેક્ટર પત્ર લખીશું।